કોકની બાયડી ઉપાડી જાય ને તું સિનારવા કરીને તને કઈ તમે હજી તમે બોલવામાં સભ્યતા રાખજો. ના તારા પુરાવા છે મારી પાસે. હાલે તારા પુરાવા છે. મારી વાત સાંભળ, મારે કેસ ચાલુ છે તો પુરાવા તારા કેસ ને ભૂલી જા. કેસ ને તને કઈ લેવા દેવા નથી. તાર કેસ ચાલુ હોય તેનો મતલબ એવો નથી કે તું કોકની બાયડીઓ લઈને વ્યો જા. ઓલા મનસુખભાઈ બોલો. હા તો તમે ઓલો વિડીયો વાયરલ કરેલો ને રાવળ વિશે. કોનો? ઓલા સોંડાભાઈ રાવળ. સોંડાભાઈ રાવળ ક્યાં ના? તમે રાજકોટનો વિડીયો નહીં વાયરલ કરેલો સોનાભાઈ રાવળ? હમણાં થયો તો કેદી થયો તો? એ હજુ મેં કેટલા દી કરી દીધું. કાલ રાતે મેં જોયો ને એટલે મેં તમને રાતે ફોન કરેલો પણ આજે તમે ફોન નહીં ઉચકેલો. બસ અત્યારે ફોન કર્યો. હા બોલો ને. કે અહીંયા સુરતમાં છે અને પેલા છે ને તમે રેકોર્ડિંગ નહીં કરતા. જે લાવ્યો છો ને એની ઘરવાળી બોલું છું હું. મારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે. તમે એ રાવળની ઘરવાળી બોલો? ના, જે એ છોકરો લાવ્યો છે ને એની ઘરવાળી. સમજાણું? નથી સમજાણું. જે છોકરો લાવ્યો છે ને હરિજનનો. હરિજનનો એ ક્યાં ગામનો? ભોજપરા. ભોજપરા મકવાણા. તમારું કયું ગામ છે? મારું સાસરું છે ને ભોજપરા મકવાણા હોઉં છું અને પિયર મારું રાયકા છે. એટલે મતલબ તમે વૈયા ગયા હતા ઈ પોતે બોલો છો? નહીં. જે છોકરો લઈ આવ્યો ને એની ઘરવાળી પહેલી પત્ની મેરેજ મારા ફુલાર કરેલા. મારા આજે 16. તમે કોની હારે ફુલાર કર્યા હતા? મેં મારા હસબન્ડ હારે દિલીપ મકવાણા. દિલીપ મકવાણા હારે. અને અત્યારે તમે અત્યારે અને ઈ દિલીપ મકવાણા ઈ અત્યારે કોને લઈને ગયો ગયો? એ તમે ઓડી વાયર નહીં કરેલો રાવણનો. અત્યારે કોની બાઈને લઈને ગયો ગયો મને એટલે ઈ મગજમાં બેવું જોઈએ ને. તમે ઓલા સોનાભાઈ રાવણનો નો વિડીયો વાયરલ કરેલો? રાવણની વહુને લઈને ગયો ગયો. ઓલી ભાણકી ને વિડીયો વાયરલ કરાવડાયો. હું ભાણકી બોલું, મારી મામી ભાઈ આવી ગયા છો. હા તો એની વાત કરું છું હું. જે છોકરો લાવી એની ઘરવાળી હું 1.5 વર્ષથી કેસ લડી રહી છું. અત્યારે તમે ક્યાં? તમે તમારા પિયરમાં છો? તમે ક્યાં છો? નહીં હું પિયરમાં નથી, સાસરીમાં છું. સુરત છું અને સુરત લાવ્યો છે પગાડી. અને હમણાં જ તે મહાદેવ મંદિર લગ્ન કરાવડાયા. છોકરીની સાથે જ છે 4 વર્ષની એની. હા પણ એ મતલબ મારા ઘર આવો ન આવે એ મને ખબર નથી. કેમ કે લોકો સાણાવાના રાખે છે. મતલબ તમારો ઘરવાળો છે એ જ બીજી બાઈને લઈ ગયો ગયો એવું છે ને? હા એ જ તો વાત કહું. તમે ઓડિયો વાયરલ કરો ને એ મારો ઘરવાળો થાય છે. અને જે તમે ઓલી રાવણની બાઈને વાત કરી લીધી એ અમારા ગામની છોકરી ભાણી જ છે. અને એને આ લઈને ગયો ગયો? હા એને લઈને લગ્ન બી કરી નાખ્યા. અહીંયા મંદિરમાં લગ્ન બી કરાયા. ઓકે, તમારું નામ શું છે? મારું નામ દેવ એમ નાની પણ મને છે ને હું સુરતમાં એકલી રહું છું. મારો ભાઈ વચ્ચે તમને ફોન કર્યો એટલે ખબર અરવિંદે? અરવિંદે ફોન કરેલો, અરવિંદ ભાઈ પરમાર. 1 મિનિટ ચાલુ રાખજો. ક્યાં ગામનો વિડીયો વાયરલ થયો તો? આ તમે રાજકોટનો નહીં વિડીયો વાયરલ કરેલો? રાવણદેવ. રાજકોટનો નહીં વિડીયો વાયરલ કરેલો તમે? રાજકોટનો. ઈ ભાઈનું નામ કોકનું હોય ને તો હમણાં ગોતી લઉં એમ. આ ચાલુ છે ત્યાં કાર્યવાહી. મારો ભાઈ અરવિંદ નહીં કીધું મારી બેનને ફોન કરવાનો છે. ફોન કરવાનો તમે કે કરાવો પછી એકદમ પછી ભાઈ કરું પછી કરું. તો મારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે. અને હું એકલી સુરતમાં રહું છું એટલે મને બીક લાગે છે. એટલે મેં મારું નામ છે ને આખું નથી દેતી પણ એ છે ને અહીંયા મંગલજ્યોતિ એપાર્ટમેન્ટમાં રાખેલી છે બાઈનો. સમજાણું? મને સમજાણું છે પણ હું એમ કહું કે ઈ હેલો ઓડિયો ગોતી લે એટલે હમણાં તમને હું 2 મિનિટમાં આગળ જરી જાઉં. પેલા છે ને લેસન કરી લો. મને આમાં હરી ઘૂસતી નથી. તો તમે ફોન કરજો પાછો. હું હમણાં તમને રિંગ કરું, આગળ રિંગ કરું. હા હું તમને જલ્દી કહું પણ મારું નામ નહીં લખાવું કેમ કે મને બીક લાગે. હું સુરતમાં એકલી જ છું. અહીંયા સુરતમાં ભલે ને એકલા રહેતા બીક લાગ્યા જેવું કઈ છે જ નહીં. જોઈ લો હમણાં આગળ. તમે એક કામ કરો ને, વોટ્સઅપ વાપરો છો તમે? હા વાપરું છું તો ઈ મારી વાત સાંભળી. ઓલો ઓડિયો જે તમે મને કહો છો ને મારો ઘરવાળો બીજી બાઈક લઈને વિયો ગયો, ઈ લિંક આમાં વોટ્સઅપમાં નાખી દો એટલે મને ચડી જાય. કેમ કે મને સારું નહીં પડે.
પણ વોટ્સઅપમાં નાખતા મને નથી આવડતું, હું ભણેલ નથી. હવે કોકની પાસે તમારો નંબર સેવ કરાવડાવું ત્યારે વોટ્સઅપ પર નાખું. મારા ભાઈને મેં તમે ભણેલ નથી? ના, હું 4 જ ભણી પણ મને એવું હાલો નથી. 4 ફીડા ચાલો જય માતાજી, હાલો જય માતા જોઈ લો. હા, જોયું. હું એમ કહું છું કે આ વિડીયો વાયરલ થયો ને 2-3 મહિના થયા, કેટલો સમય થયો? હા, તો કેટલો સમય છે પણ અત્યારે મને મારા ઘરે આમાં આવી ને રહેવા, બરોબર. તો હવે તમે કાલે મેં રાતે વિડીયો જોયો એટલે મને શું મેં કીધું આમાં આવીશ છે, બરોબર. મારા ઘરવાળા મારથી 1.5 વાર અલગ રહી છે, પણ સાસુ સસરા હારે મેં કેસ કરેલો છે પણ છતાં કોર્ટમાં એને હાજર નથી કરી. અને ખાલી એની લિંક નાખી દો ને, મળતું નથી. આ કેટલા સમય પહેલાનું હોય છે ખબર નથી ભાઈ. હા, તમે 4 તારીખનો વિડીયો વાયરલ કર્યો છે. 4 તારીખનો ફુલાર કરીને લાયા ને, લઈ ગયા ને ત્યારનો વિડીયો વાયરલ કર્યો હશે, પણ મેં હમણાં જોયો. 4 તારીખ 4 તારીખ કઈ 4 તારીખ? એટલે 4 તારીખ. 4 કયા મહિનાની? હવે એ મહિનાની તો નથી મને ખબર, પણ તમે 4 તારીખ બોલ્યા કાલ રાતે કે એની ભાણકી કે મારી મામીને લાયા ફુલાર કઈને 4 વર્ષની છોકરીને લઈને જતા રહ્યા છે અને મોબાઈલ નંબર એનો બહેન બતાવો તો હારે લઈ ગયા છે. એ બધું મેં સાંભળ્યું કાલ રાતે. મને આમાં ખાલી લિંક, કોઈ ભણેલ છોકરો બાજુમાં તો કોઈ બેનપણી હોય ને તો આમાં મને લિંક નાખી દો ને, વોટ્સઅપમાં હું જોઈ લઉં કયો વિડીયો છે. હવે મારે કોકને કેવું પડશે. મેં તમે કોઈને કયો નથી કોઈ બેનપણી કરી અટણ સુધીમાં? અત્યારે હું નોકરી પર જાઉં છું, કચરા પોતા કરી અને મકાન લીધું, બધું લીધું. હવે અત્યારે મારા હસબન્ડ છોકરા નથી ને, આ બેનપણો ગમે ગોતીને આમાં નાખી દો ને લિંક. હવે અહીંયા રિક્ષામાં હું જઈ રહી છું, બાઈક રિક્ષા ચલાવો છો, હું તમને આમાં નાખી દઉં. આ નંબર સેવ કરી નાખી દો, હાલશે ને? હા નાખી દો. હા, જો મેં નંબર સેવ કરીને તમે જે ઓડિયો વાયરલ કરેલો ને એ લિંક મોકલાવી છે, બરોબર. એટલે આમાં ટાવર નથી આવતો, મેં પછી હાનો કર્યો. હું કરું છું તો આપી દેખો, ટાવર ને શું લેવા દે એમ નહીં, કપાતો નહીં, જાતે જ કપાઈ જાય. હું પાડું તો ફોન કપાઈ જાય છે. હવે તમારું નામ શું કીધું? તમે લિંક જોઈ? હે, લિંક જોઈ તમે? લિંક હા જોઈ લીધી. ઈ છે ને ગઢડાના છે, આ હિરલબેન રાવળદેવ. હા, તો મારા ઘરવાળો છે ને, અમે ભોજપરાને મકવાણાથી તો એ ઘણા ટાઈમથી આ ભગાડીને લાવ્યો છે સુરતમાં. ભોજપરા? ક્યું ભોજપરા? હોલીવુડ માં આવ્યું. ક્યાં કરે? હોલીવુડ જાય ને તો રસ્તામાં ગામ આવા 3 કિલોમીટર અંદર છે. હા, હવે તમારું નામ શું કીધું બેન? મારું નામ હંસા વસરામભાઈ પરમાર. એક મિનિટ હો. હંસાબેન વસરામભાઈ પરમાર. આગળ વસરામભાઈ. પરમાર. હાલો, હંસાબેન વસરામભાઈ પરમાર. તમારું ગામ કયું કીધું? ગામ રાયકા. રાયકા? હા, રાયકા. રાયકા ની દીકરી છું. રાયકા ની દીકરી. રાયકાની દીકરી, ઓકે. હા. અને ઈ થઈ ગયું. પછી તમારા ઘરવાળાનું નામ શું કીધું? ભોજપરા સાસરી હતી દિલીપ મકવાણા, બગાભાઈ દિલીપ મકવાણા. દિલીપ મકવાણા. દિલીપ મકવાણા. અને ઈ આ રાવણ નવઘણની વહુ ને ઈ બગાડી ગયો. હા, એમાં હું છે, એની યાર ઘણા ટાઈમથી લફડું હાલતું હશે. પછી એના પાટણા વાળી બાઈ રહી ને એક હતી આગળની, હા, એનું બી છૂટું કરી નાખ્યું. એને ખબર પડે કેસ કરીને પછી અત્યારે હું બીજી બાઈ છું, મારું 3જું ઘર છે, એને બીજું ઘર હતું. હા. પછી અમે છે ને 2 મહિના રહ્યા પછી સુરત આવ્યા. હા. સુરત આવ્યા પછી છે ને ઈ ત્યાં જ્યાં તો આવતો હશે. હા. તો પછી એને લફડું ચાલુ થાય. એને 2 વાર લગ્ન કર્યા ન કરે એ ખબર. પછી પાછો આ કોન્ટ્રાક્ટમાં આવ્યો, કોન્ટ્રાક્ટમાં આવીને ભગાડીને વરાસા રૂમ ચાલતી હતી ની. હા. પછી વરાસા રૂમ ચાલતી હતી. પછી મંગલદીપમાં મકાન લીધું અમે એ જણાયા. સંતાન નથી તો એ છે ને એને ક્યાંક મહિના રહી ગયા, લગવાડી ગઈ નથી ખબર. પછી ભગાડીને એના ભાડા મકાનમાં રાખેલી. હા. પછી મેં કીધું, મને કે એ બાઈને અહીંયા જ લાવે, ખાના મને જાતો આવતો. મેં કીધું અહીંયા ક્યાંથી લાવતા તમે? વાંચે મારા આટલા વર્ષ થયા, સંતાન નથી, મારો વાંક નથી, તમે દવા નથી લીધી અને તમે ધ્યાન નથી દીધું. કીધું મારું 3જું ઘર, તો હું અત્યારે ક્યાં જવા એના બાપાને ઘરે? તો એ કે ક્યાં છો બૈરી? પછી મેં કેસ કરો, ઘરે બધાને બોલાયા, ભેગા કર્યા તો સમાજમાં સીધા ન આવ્યો. પછી અત્યારે એમ કે ક્યાં છે તારી પાસે બૈરી? તું સબૂત લાય. એમ કે કેસ ચાલુ છે મારો, 1.5 વર્ષથી કેસ લડી રહી છું. ઓકે. અને કોર્ટમાં એને કોણ રજૂઆત નથી કરી. હા. કોર્ટમાં એને રજૂઆત નથી કરી. મારા ઘરવાળાની બધાનો છે ને
વોરંટ કાઢી ફોન નંબર મારો બીજો લઈ લીધો. હા એટલે બરાબર બરાબર વોરંટ કાઢી એની બધી, પણ આની ડિટેલ નથી કાઢતા પોલીસ વાળા. બરાબર. કેમ કે પોલીસ વાળાને પૈસા ખવડાવ્યો ને અમરેલી હા. કેસ કર્યો તો ન્યાય સમાધાન થઈ ગયું. પછી હવે ઉમરા પોલીસ સ્ટેશનમાં કેસ કરેલો છે. હા. પછી કોર્ટમાં ગયું, કોર્ટમાં સમાધાન ઉપર આવે. મેં કીધું સમાધાન કેવી રીતે કરું? મેં કીધું મારું જે છે એ તો તમે દૂર નથી કરી શકતા, બરોબર? હા તો પછી મને કે તમારે જે કરવું એ કઈ. પછી એ બધા મંગલદીપ વાળા ભેગા થઈને એને લગ્ન કરાયા. હા મેં પૂછ્યું કોના લગ્ન છે? તો મને દીકરી ન બતાવી. હા પછી મેં કીધું ક્યાં લગ્ન છે? કે સાપરા પાટા. પછી મેં કીધું સાપરા પાટા છે? કે હા. હા. પછી મેં કીધું છોકરી ક્યાં છે? કે છોકરી બીજે છે. પછી મંગલદીપ ઓલા મજોડી કે લગ્ન છે? મજોડી ન કરાયા. હા અને શું કહેવાય સાપરા પાટા નહીં હતા લગ્ન. ક્યાં? મહાદેવ મંદિર, આપણે બોમ્બા ગેટ પાસે મહાદેવ મંદિર છે ને હા અહીં અમરોલીમાં, હા ત્યાં લગ્ન કરાવડાયા બધા ભેગા થઈ. ઓકે. ને મારો ઘરવાળો મને દેખાય નહીં. કે હું જાઉં તો મને કઈ દેખાય નહીં. કે મારો કેસ ચાલુ, બધા બીઆઈ ને. હા એમને ઈ આ રાવણદેવ જે છે ઈ રાવણદેવ અટાણે તમે મારે સાંભળો ઈવડી બાઈ અત્યારે ક્યાં છે એની પાસે? અત્યારે ઈ મારો ઘરવાળો સાથે નથી હતો. હા. પણ છે ને ત્યાં મકાન ભાડે, મારી સામે મકાન ભાડે રાખ્યું છે. મંગલજીત એપાર્ટમેન્ટ છે, હા રિલાયન્સ હાઉસિંગ કહેવાય ને. એટલે તમે એની બીજી પત્ની કે પેલી પત્ની? હું બીજી પત્ની છું. બરાબર છે. અને રાવણદેવની આ રાવણદેવની ઘરવાળી ભગાડી ગયો. હું પૂછું એટલું બોલો. રાવણદેવની હા. ઘરવાળી છે ભગાડી ગયો, ઈ અત્યારે બાઈ એની ભેગી છે કે ઈ પાછી રાવણદેવ પાસે વહી ગઈ? ના ના, એના એ લગ્ન કરાવીને મકાન ભાડે રાખીને ભાડે રહી છે. ઓકે. હવે મને તમે તમારો ફોટો મોકલો. અરે મારો ફોટો મોકલામાં છે ને, મેં સુરતમાં એકલી રહું છું. એમાં તમારે ક્યાં તમારું એડ્રેસ એવું છે બેન? તમે આખી વાત જ સમજતા નથી. આ બેટર છે ને ગઢડાના નવઘણભાઈ રાવણદેવની પત્ની, એમાં હિરલબેન રાવળે ફોન કર્યો હતો. હા સાચી વાત છે. હા એટલે ઈ નવઘણભાઈની પત્ની અત્યારે એનો પર્દાફાશ થઈ જાય છે કે ભાઈ હંસાબેન વસરામભાઈ પરમાર હા. ઈ એમની જૂની પત્ની છે ને આ નવઘણભાઈની પત્નીને ભાઈ દિલીપ ભગાડી ગયો હતો. હા હા એટલે પૂરું થઈ ગયું, આખી મેટર પૂરી થઈ ગઈ. પણ છે ને એમાં એવું છે, મારો કેસ ચાલુ છે. મેં સુરતમાં એકલી છું. એટલે મારો બધા ભાઈ- ડરશો તો ન હાલે, ડરવાનું ભૂલી જાવ. કાંઈ ન થાય, કેસ ચાલુ, કેસનું નાના કાંઈ લેવા દેવા જ નથી. એ લોકો છે ને હમણાં મારી સામે રૂમ લાયા ને, મેં પૂછ્યું ને કે બહાના બંધ કરીને દાખલ છે. હા. પછી કાલે મેં ઓડિયો સાંભળ્યો ને, હા. એટલે ઓડિયામાં તમે ફોન કરેલો એનો ભાઈ વાત કરે છે ને, પંકજ કે સંજય વાત કરે છે ને, હા એ બી સાંભળ્યું. એટલે મને ખબર પડી ને કે આજ મારો ઘરવાળો ભગાડીને લાવ્યો છે, આને જ લગ્ન કરે. અને છોકરી બી તમે થોડીક જીગર રાખો, ખાલી ફોટો મોકલો ને તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હમણાં હું નવઘણ રાવળને ભેગો મૂકી દઉં. ચાલો, જય માતાજી, જય મા મેરડી. કરો ચાલુ. વિચારમાં મને બીક લાગે. મારા ભાઈને મેં કીધું ભાઈ તું આ બધું કરી દીધું. મારા ભાઈએ કઈ કર્યું નહીં. અને હવે અમને ખબર પડી છે ને એટલે મેં તમને ફોન કરેલો. તમે માતાજીને માનો છો કે નથી માનતા? માનું છું ને. તો ભાઈ માતાજી કઈ ધ્યાન નથી દીધું? આ ઘરવાળો બીજી બાઈને લઈ જતો હતો. એટલે ધ્યાન ક્યાં, મારા સસરા છે ને એ બહુ હરામી હતા. એને પહેલેથી એને લાવી હતી. કુળદેવીનો માંડવો કરી નાખો. હાલો ભાઈ આવડો જણ પાછો આવીએ. ચાલો હું કેમ આવા દે. ખમા માડી ખમા કરી નાખે. હાલો તમે મને એના મહેશના નંબર મોકલો ને, આવડાના દિલીપના. એ લોકના નંબર તો નથી ખબર મને. મારા વરના નંબર ખબર છે તમને. મારે તમારા ઘરવાળાના નંબર, દિલીપના નંબર મોકલો ને. હા બરાબર, મારા ભાઈને હું ફોન કરું, મારા ભાઈ મોકલાવશે. આ એને મોકલો એટલે હું એને કહી દઉં તને રાવણદેવની બાઈ લઈ ગયો. તો ત્રણ બાઈઓમાં તું કેમ આ ટાયર બદલાવે, બાઈઓ બદલાવે? પેલા એક બાઈ પાટણાની હતી, પાટણા દહાડિયાની. હે? પાટણાની બાઈ હતી ત્યારે દહાડિયાની. અને ત્યાર પછી તમે ત્રીજી બાઈ છો. પછી એને છે ને છૂટાછેડા હતા કેસ કરીને. પછી મારું ફૂલાર કેરા, બીજી હું છું અત્યારે લગ્ન કરે, ત્રીજી થઈ ન્યારે. ઓકે કામ બેન, મને છે ને તમારા ઘરવાળાનો નંબર મોકલો. હાલો ફટાફટ હો. અને તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો મોકલો, છટાછટી મોકલો. હાલો. હા મારા ભાઈને કેવું. હાલો. હા મેં છે ને આમાં ભરતભાઈ કરીને છે મારા ભાઈ, હે? એના મોકલાવી છે. બીજા ભાઈના મોકલાવી, તમારે મોકલાવશે. ઓલી લિંક મોકલી એમાં મોકલ્યા? એ મારો ભાઈ છે ને બીજો, હા. એનામાં મેં મારા વનનો મોબાઈલ નંબર, મારો ફોટો અને આખું એડ્રેસ એ ભાઈ મોકલાવશે. કેમ કે મને બે ભાઈ બીક લાગે, હું એકલી રહું છું ને સુરતમાં એટલે. તો અત્યારે અમે શું છે કે હું આ ગાડીમાં ફ્રી હતો તો તમે મોકલી દો તો થઈ જાય. એમ પછી મને ભૂલાઈ જાય. એ ભાઈ ગાડી આકર્ષા, મેં એમને કીધું, મેં કીધું ભરતભાઈ આટલી વસ્તુ મોકલાવી આપો, મારો ફોટો અને મારા વનના મોબાઈલ નંબર અને મારું એડ્રેસ ઘરનું. કે વાંધો નહીં, હું મોકલી આપીશ. કે એમાં એવું છે, એ જ્યાં ભાડા રાખીને મારે ઘરની હામાં આમ છે. અને એ બધા બહુ ગુંડાગરી વાળા, મને બીક લાગે. હું એકલી સુરતમાં કચરા પોતા કરીને 1.5 વર્ષથી મકાનના હપ્તા બધું એકલી ભરું છું.
ઈ આપણે ભલે ને તમે જ્યાં રહેતા હો ને એનાથી મતલબ નથી, મતલબ ખાલી ફોટો અને આ જે જોઈશે એટલું જ જોઈશે, બાકી બીજું બધું થઈ ગયું. મારે બોલી જાવ ને. એ તો મેં મોકલાવ્યું છે એક ભાઈ નામાં, એ ભાઈ તમને મોકલાવશે. હા તો અમે એટલે હું મારે અત્યારે થઈ જાય નકર પછી પાછું ભૂલાઈ જાય એમ. ના ના, એ ગાડી આખો છે ને એ ભાઈ, એટલે આ તો લાવીને તો ઘણા વાર કેટલી વારમાં આવશે? મારી વાત સાંભળો, કેટલી વારમાં અહીંયા ફોટા ની આવી જાય? એ ગાડી ચલાવો છે તમારી, જે મેં એમ કીધું હું ગાડી ઉપર છું, ત્યાં વરાસા જઈને પગીને તરત મોકલાવું એમ કીધું મેં. ઓકે, જેમ બને એમ 60 ટકા વાળો. હા મારા શું આવે છે. તમે પાછા મારો નંબર બ્લોકમાં રાખ્યા. ના બ્લોકમાં નથી, મારા ખબર નહીં હું થાય છે ખબર નહીં. એન ફોન બ્લોકમાં છે, કપાઈ જાય, એક રિંગ વાગીને કપાઈ જાય, બ્લોક કહેવાય એને. આમાં ખબર નથી પડતી મને. હા હાલો, તમે ઝપટ રાખો, તમે એને ફોટા નખાવો ને મને નંબર નખાવો, બે ગાયકા નખાવો. હા હા નખાવું. હે દિલીપભાઈ બોલો. દિલીપભાઈ હેલો. દિલીપભાઈ બોલો છો? હા મજામાં? હા કોણ? હું મનસુખભાઈ બોલું. હે એ મનસુખભાઈ બોલું. જી અહીંયાથી સુરતથી ને. હે એ સુરતથી ને જ બોલું છું. આ તમારે પેલી ઘરવાળી જે છે ને, આ હંસાબેન, હા એ તમારી ઘરવાળી છે ને? હા તો એમની હારે છૂટાછેડા નથી કર્યા હજી? નહીં. છે. તો તમે ઓલા નવઘણભાઈ રાવણદેવની ઘરવાળીને તમે તમારી હારે છે ને? કયા નવગણ? આ ગઢડાવાળા. કોણ? ગઢડાવાળા નવઘણભાઈ રાવણદેવ છે, એમની ઘરવાળી હારે તમારે પ્રેમ છે ને અત્યારે? એ તમારી હારે છે ને? એટલે ભાઈ તું બોલ કાંઈક બીજું ને, કે અત્યાર પછી જાગ્યો રહ્યો ને તારી મારે બાદન ચાલુ થાય. તું મને ઓકે હું ક્યાં રહું? હે નવગણભાઈ ને હું નથી ઓળખતો ભાઈ. કોઈ બેરી એટલે મારે કઈ નથી, કોર્ટમાં મારે કેસ ચાલુ છે, સમજી લેજે. નવગણભાઈ ને પલાળા ભાઈ બોલવા ધ્યાન રાખજો, ડાયરેક્ટ તું કહેતો નહીં જોયા વગર. મને જોયો કોઈ બેરી યાર આ સુધી? મારી વાત સાંભળો, તમારી બૈરી ગમે મારી બૈરી તમને કે તમારું હાથું માની લેવાનું. તમારી બૈરી તમને કાલે એમ કે બીજે છોકરા એમ ફોન નહીં કરતા ગમે એવો. હાલો, હા આપી કેમ નાખો, વાત તો કરો પેલા. પણ વાત શું કરવાની હોય ભાઈ, ખોટી ખોટી વાત નહીં કરતા ને. તમારી બૈરી તમારી હારે છે, ફલાણા બૈરી હાલે. ક્યાં તમે મને જોયો બીજી બૈરી હારે? પેલા કાકા તારો ઓડિયો વાયરલ થયો, તારા પુરાવા મારી પાસે છે. વિડીયો વાયરલ થયો, એને લઈને આવી વિડીયો મારો વાલો વાયરલ થયો, વિડીયો મને મેકેજ વાયરલ. તું પેલા એમાં ગાયરું ન બોલો ને, મા બાપ ના સંસ્કાર નો બતાવો. એમ નથી વાત ભાઈ, તમે ડાયરેક્ટ હું તમને એમ તમારી બૈરી ને એમ તો બીજી બૈરી આપડી લે ઈ ગઢડા વાળો જે રાવણ દેવ છે ને, ઈ ભાઈ ગમે રાવણ હોય એને મારી આગળ લઈને આવું ભાઈ. રાવણ છે ને લઈને આવું મારી પાસે. તારા વિડીયો ફોટા બધું એ હા ભલે દાદા, તારા વિડીયો ફોટા બોટા બધું ભલે નીકળ્યું. તો પછી ફોટો હું કેમ બોલે? એમાં રાવણ હું થાય એટલું બધું? એમ વાત નથી, તમે એમ કહો કે તમારે એટલો બધો રાવણ થાય, એક તો કોકની બાયુ લઈ જાય ને પાછું તું રાવણ થાય. હા ભાઈ, કોઈની બાયડી નથી લાવ્યો તું, પછી બોલવામાં ધ્યાન રાખજે. તારા વિડિયા ફોટા બધા કઈ નહીં, એક બેન હાડા ત્રણ ગમે ને ઈ તો તું હાડા ત્રણ માઇલો છો ઈ જ કર, બીજું તું ન કર, કેમ કે તે ધંધા જા કર્યા હોય. એમ વાત નથી, મેં મારી વાત હવે તમે કોઈની બાયડી ન લાવ્યા, હું તમને એમ કહું તારા ફોટા તારા વિડિયા બધું મારી પાસે છે, તું ડોફા ખોટું બોલે તો બધા નાગર હોય. મને ખાલી એમના ફોટા વિડીયો હોય અરે ભલે ભાઈ, મને હું ભલે મરી જાઉં, હું મને એમને ત્રણ ચાર બાયડીઓ કરીને તોય પાછો ફોટો પડતો નથી, હજી પાછો કાંકરી મોટો થાય. અરે કાઈ નહીં, આ પોલીસ સ્ટેશનમાં નંબર આપું છું તમને. એમને કોક ની બાયડીઓ લઈને ગયો હતા, પાછો તું પોલીસ ની ધમકીઓ બતાવે છે. તને કહું ખરાબ બોલમાં હરામીના પેટના ખરાબ બોલમાં ડાયો થઈ જા. ખરાબ બોલમાં ડાયા ની ક્યાં કરે તું?
હા ઓલા નવકણની ઓનો ઉપાડી વેચ્યો ઓલો લંગડો છે બિચારો તો એને કરે ઘા કર્યો તું એટલો બધો પાણી હરીનો થઈ ગયો તો પેલી બાઈ લેજો ને. તું પેલા મારી વાત સાંભળ. તું મને ઓળખતો હોય ને તો ખાલી એક વખત સામે આય. તારું નામ દિલીપ મકવાણા છે બરોબર? હા હા તું બીજો ડાયો થઈ એવા જાય કેટલા દિલીપ મકવાણા હોય પાછો સમજી લેજે. બાકી મારે કોઈને હારે કાંઈ લેના દેના નથી. હવે જા ને હવે આ તારી હજી મેં કોઈ આ તું ચોથી બાયડી તે કરી બીજી બગાડી વેચ્યો ઓલી બાઈ ને છોકરા નથી હંસા ને અને એની પેલાની બાઈ હતી ત્યાં તે છૂટું કરી નાખ્યું તું ક્યાં ને એટલું બધું હરિચંદ્ર દીકરો થતો. અરે ભાઈ મારે નો પોઈન્ટ કાઢી નાખું. આ નો પોઈન્ટ મન નો પોઈન્ટ. તને ખબર નથી કોને ફોન કર્યો છે? તને ખબર નથી આ કોની હારે હાલો. હા બોલો શું કહેતા હતા? બોલો અહીં પોલીસ સ્ટેશન આવ્યો કતારગામ પોલીસ સ્ટેશનમાં. બોલો શું કહો છો? અરે તું ગમે પોલીસ સ્ટેશન દે કોણ છે સાહેબ દે ફોન. હા 1 મિનિટ ચાલુ રાખજો. હા એટલે તમે મને એમ કહો હા ભાઈ ઓલી ભાઈ. હા તારે કેને ફોન દેવો છે? હા તું કેને ફોન દેવા માંગે એટલે તું હું બધા હલી હેંજી પેંજી સમજે હજી તારે વાર છે બેટા હજી તારે વાર છે. હા હાલો વાર છે. બોલો. હાલો હલો હા બોલો. કોણ બોલો તમે? હા ઝાલા કરીને બોલો ને. કોણ બોલો? અરવિંદભાઈ પરમાર. એટલે તમે પોલીસ સ્ટેશનમાં છો? હા એટલે હું તમારો બકલ નંબર બોલો. અરે અહીંયા કતારગામ દરવાજા અરવિંદભાઈ પરમાર બોલો ને શું કામ? અરવિંદભાઈ પરમાર તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં તમારો હું હોદ્દો થી પૂછું છું? અરે બહુ ટ્રાફિક વિભાગમાં છો ભાઈ. ડિસ્ટર્બમાં રિક્ષા હાકે મારી. બોલો ને. એમાં ટ્રાફિક વિભાગમાં રિક્ષા હાકે છે ભાઈ મારી. એટલે તમારો બકલ નંબર એટલે તમારે એની હારે મેટલ હું થઈ છો ને એટલે પછી બકલ નંબર ભાઈ તમે ડુપ્લિકેટ પોલીસ થતા ને કેસ બંધ થાવ હો. હા હા એટલે સુરત મારી વાત કતારગામ સાંભળો. પોલીસ સ્ટેશનમાં તમારી આવડા ભાઈના નંબરમાં તો પોલીસ કેસ નો થાય ડુપ્લિકેટ પોલીસ બનવું એ પણ ગુનો બને હો. હા હા હે? એ મને ખબર પડે છે. અને એવા કોઈ સૂચના બનાવવા વાળા નથી. એમને એટલે તમે આ તો તમારો બકલ નંબર બોલો જી ક્યાં પોલીસ બકલ નંબર તમારો? મારી વાત સાંભળો ને. હું તમને હા. છે ને 10 મિનિટમાં તમને બધું આપું છું બરોબર? હા 10 એટલે કઈ મિનિટમાં તમે બધું કોક ના અપાવું. એટલે તમારા પોલીસમાં કઈ ટ્રાફિકમાં હોય તો તમે સીધો ફોન અરે, કર્યો મેં છે તો તમારી હારે ખાલી વ્યવસ્થિત જ હું તમને હમણાં બધું અપાઈ દઉં. એમને ટ્રાફિકમાં એટલે તમે કઈ કોઈની યારે ફોનમાં સીધા પોલીસ તરીકે વાત કરીએ કોઈ એવું તમને ખબર પડે? પણ એમ નથી. મેં તમને ક્યાં કહ્યું? એમને પોલીસમાં તમારી પાસે કોઈ રજૂઆત છે કે તમે સીધા કોઈને પોલીસના ખાખી વર્દીનો પાવર બતાવવાનો? ભાઈ મારા 12 મહિના થઈ ગયા કેસ ચાલુ છે યાર. તમે કોણ બોલો? તમારું નામ આપો ને. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ છે અને હું કાર્યકર છું. આની ઘરવાળીએ ફોન કર્યો હતો ને એને બીજી બાઈ લઈ આવ્યો છે ને એવું બધું છે. હવે એમાં તમે પોલીસમાં એવી તપાસ કરો છો ને આવા માથે રહીને આવા લોકોના તમે ઉપરાણે ખેંચો છો. હા મારી વાત સાંભળો. હવે હું તમને એ કહી દઉં. મારી બહેરીએ તમને કીધું ને. તો પછી તું કેસને ઘડી કે સાહેબ બોલે છે ને ફલાણો બોલે કેમ ટીંગલ મારે? હજી પહોંચ્યો નથી. મેં હું તમને પોગવું સાહેબને આપું એમ મેં કીધું હજી. તું કાંઈ ટીંગલ કરી માર્યો ડાયો થઈ જા. એક કઈ ઠેકાણે કાંઈ ખોટો પોલીસે બનતો નહીં. ખોટો પોલીસે બનતો નહીં. નકર ન્યા સોયત્રા વેર છે માના ભાઈઓ બધા મામા સોયત્રા વેર છે. અરે ભલે સોજરા કાઢ નાખે. અમે કઈ હા તો પછી ડુપ્લિકેટ પોલીસ થાય. હું પોલીસ બોલું છું, હું ઝાલા બોલું છું. હવે નેફાળા તું ઝાલા બને? વાત સાંભળો પેલા. તમે એમને નેફાળા તારે હારી કિલીપ નથી. હવે પાટલા વગીને હારે સડા નથી તારે પહેરવાનું. તું ઝાલા બને? અરે મારી વાત સાંભળો. હમણાં તમે કહેતા હતા ને સુરતમાંથી બોલું છું. કેમ ન્યા ઠેઠ વહી ગયા? તો મેં તો તને ન્યાથી ને બધા એડ્રેસ દીધા છે અને આ તારો ઓડિયો બીજો વાયરલ થાય છે ડોફા. અરે મારી વાત સાંભળો. વિડીયો હા મનસુખભાઈ રાઠોડ આની પેલા તારો વિડીયો વાયરલ કર્યો તમે ડાયો થઈ જા. હું ઝાલા બોલું છું. હવે જા ઝાલી. હે તું ઝાલી બોલે? મારી વાત સાંભળો. તમે ડાયા થઈ જાઓ. તું તારે પોલીસ ના કઈ ધાક ધમકી બતાવ્યા? હું કાર્યકર છું. આભાર નેફારા આભાર. હું કાર્યકર છું એમ તું કઈ મને કાકીના ઓલાના પોલીસ ને ધાક ધમકી બતાવી કઈ ઉભી? તું કોકની બાયડી ઉપાડી જા તું સિનારવા કરીને તને કઈ તમે હજી તમે બોલવામાં સભ્યતા રાખજો. ના તારા પુરાવા છે મારી પાસે. હાલે તારા પુરાવા છે. મારી વાત સાંભળ. મારે કેસ ચાલુ હોય તો પુરાવા તારા કેસ ને ભૂલી જા. કેસ ને તારે કઈ લેવા દેવા નથી. તાર કેસ ચાલુ હોય તેનો મતલબ એવો નથી કે તું કોકની બાયડીઓ લઈને ગયો જા. ઓલા નવઘણ રાવણદેવ ની બાઈ ને તું લઈને ગયો છો. હજી તને હું ઇજ્જત થી કઉ છું. તું કાંઈ ઇજ્જત નો દીકરો થામા. તું સેલી ક્વોલિટી નો છો. તું ઇજ્જત વાળો નો દીકરો થામા.
છેલ્લી ક્વોલિટી નો છો તું, ઇજ્જત નો દીકરો થા, તારી ઇજ્જત વાળા સિનારવા ત્રણ બાયડીયું ફેરન પાછો ઇજ્જત નો દીકરો થા. તો હાલ્યો આવજે, સુરતમાં એકલો જ રહો. હવે તું હું એકલો રહેતો હતો, હવે તું આમ તો તારે એકલું જ રહેવું પડે, ત્યાં તારી માય તારી ભેગી ન રહી, એ તને તારી માય નો રાખે, તારે એકલા જ રહેવું પડે. મને તો દૂધ પીવું હા ભાઈ તને તારી માય નો રાખે, તારે એકલા જ રહેવું પડે. આ બધી તારી માવું વી ગયું ને તું એકલો જ રહે, અને આ બીજી લઈને ગયો છો. તું ખાલી એક વખત મારી સામે નો મારે. હવે જા ને નેપાળી ના તું વાળો ઝાલા હલચલ ઓડિટને ઝાલા. ઝાલા બોલ્યું હવે જાની મકવાણી, મારી હારી મકવાણી નીકળ હારી હડેલી. જા નેપાળી ના તે નેપાળી ના તું ઝાલા બોલ્યું તું વલે બોલ્યું તું. કતારગામ પોલીસ સ્ટેશન, ઈ કતારગામ પોલીસ સ્ટેશન માં ઓડિયો દે. કતારગામ પોલીસ સ્ટેશન ના ડુપ્લિકેટ આ નંબર તારા નાખું છું અને કતારગામ પોલીસ સ્ટેશન માં જ મોકલું છું. તું ડાયો થઈ જા, તને ખબર પડે ને તું ઝાલા બોલે છે. અરે તું હજી મેં તને પહેલા કહું છું, ઇજ્જતથી બોલું છું. તું ડુપ્લિકેટ પોલીસ બન્યો, તું ડુપ્લિકેટ પોલીસ બન્યો એટલે તને કતારગામ પોલીસ માં તારો ઓડિયો સાંભળે ને. એમ કે મારા ભાઈને ફોન કર્યો એને, હા તમારા ભાઈને ફોન કર્યો કે તમારી બેન રહીને કોકની પાસે મને ધમકી અપાવડાવો છે. હું પોલીસ સ્ટેશન જાઉં છું, હું કેસ કરું છું કે મારા ભાઈને. તમે ટેન્શન લ્યો માં, ઈ કાઈ નો થાય, તમે ઉપાધિ કરો માં. ઈ તો એવી વાતો કરે. મારા ભાઈ મને કહે છે એનો ફોન ઉપર એની પર ફોન કર્યો છે મારો વરે. હા તો મારા ભાઈનો ફોન આવ્યો તો તારે હું એટલે ઉતાવળ કર્યું તો મને સામે ભાડા ને બિંદાસથી, અને મારા મેં કીધું ભરવાનું કચરા પોતા કઈ. કાઈ વાંધો ને, ઉપાધિ કરો માં, કશું ના થાય ને. જ્યાં કેસ કરવો હોય ત્યાં કરવા દો, કેસ થી નો પીવાનું હોય. મારો કેસ ચાલુ, હું તમને હેને બીજી આવે. એ ભાઈ કોકની બાયડીઓ લઈ જઈને કિનારવા કરે એનાથી કાઈ કેસ નો થાય, બીજી ડીંગલ નો કરવાની હોય, ઉપાધિ નો કરો. હા, પણ તમે એને ફોન કરીને કહેજો કે ઓલી બેનને કેમ ધમકી આપે એના મા બાપને.